સુરતના પાસુદરમાં 12 ફેબ્રુઆરીએ સરા જાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યા કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને ગુરુવારે કોર્ટમાં ઠેરાવ્યો હતો। આ કેસમાં સુરતના ઇતિહાસમાં સૌથી ઝડપી ચાલેલા ટ્રાયલમાં ગુરુવારે મુદત દરમિયાન ફેનિલને દોષિત જાહેર કરવામાં આવ્યો છે। હવે આજે સજા પર દલીલો શરૂ કરવામાં આવી હતી ત્યારે દોષિત ફેનિલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને હાલ બચાવ પક્ષે દલીલો ચાલી રહી હતી, જ્યારે ન્યાયાધીશ બિમલ કે વ્યાસ કોર્ટમાં ચાલી રહેલા ગ્રીષ્મા વેકરિયાના ગુરુવારે પુરાવા રૂપે વિડીયોએ સૌથી મહત્વનો ભાગ ભજવ્યો હતો। હત્યાના સમયનો જે વિડીયો જોઈને કહેતા હતા કે કોઈ બચાવવા કેમ ના આવ્યું, તે વિડીયો આજે આરોપી માટે ગદિયાર રૂપ સાબિત થઈ ગયો છે। પછી એ દરમિયાન કઠેરામાં ઉભેલા આરોપી ફેનિલ ગોયાણીને કોર્ટ સતત પૂછી રહી હતી કે તમારે કાંઈ કહેવું છે? આ અગત્યનો તબક્કો છે, તમે જે કહેશો તે સાંભળવામાં આવશે અને તમે એકલા કંઈ કહેવા માંગતા હો તો કોર્ટ ખાલી કરી દેવામાં આવશે। તમને મૃત્યુદંડ આજીવન કેદની સજા થઈ શકે છે। બોલો, કોઈ તમને મૃત્યુદંડની સજા કેમ ના કરે? કોર્ટ વારંવાર પૂછ્યું હોવા છતાં આરોપી ફેનિલે કોઈ પણ જવાબ ન આપ્યો। કોર્ટે આરોપીને કહ્યું હતું કે તમે જે કહેવા માંગો છો તે કહી શકો છો, કોર્ટ તેના પર વિચાર પણ કરશે। ફેનિલ ગોયાણી એક પણ શબ્દ બોલ્યો ન હતો, તો હવે જોવાનું રહેશે કે ફેનિલ ગોયાણીને કઈ સજા થઈ શકે છે। તો દોસ્તો, તમારે આના વિશે શું કહેવું છે? તમે કોમેન્ટ કરી અને જણાવી શકો છો। તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ છે। ફરી મળીશું નવા વિડીયો સાથે। ધન્યવાદ।